શ્રી ગણેશાય નમઃ. પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસના બીજા દિવસે અધ્યાય બીજો અને ત્યારબાદ સાંભળીશું બીજા દિવસની વાર્તા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. હવે આપણે સાંભળીશું અધ્યાય બીજો. પવિત્ર એવી પાવન ભૂમિ નૈમિષારણ્યમાં ઋષિ, મહર્ષિ અને સંતોનું સમાગમ થયા બાદ સુતપુરાણીજી પોતાની કૃતકૃત્યતા અનુભવે છે. ત્યારે સુતપુરાણીજીના આવા વચનો સાંભળી સર્વ મુનિગણો તેમની પ્રશંસા કરવા લાગ્યા. તીર્થોની યાત્રા કરી તન્મન કૃતાર્થ કરી સુતપુરાણીજીની અમૃતવાણી લેવા માટે સર્વ મુનિગણોમાંથી શૌનક મુનિએ પ્રણામ કરીને કહ્યું, હે સુતપુરાણીજી, આપનું જીવન ધન્ય છે. સંસારમાં અટવાયેલા જીવ માત્રનું ઝેર પળવારમાં ઉતરી જાય એવું દિવ્ય ઔષધિ આપની વાણીમાં છે. સુતપુરાણીજી, બાળ તપસ્વી મહાજ્ઞાની શ્રી સુખદેવજી મહારાજજીના શ્રીમુખમાં સાક્ષાત સરસ્વતીનો વાસ છે. તેવા શ્રેષ્ઠ મુનિના વચનોનું શ્રવણપાન કરીને સીધા જ અહીં પાવન ભૂમિમાં આવ્યા છો, તો કૃપા કરીને તેનો ઉત્તમ બોધ અને સાર તત્વનું અમને શ્રવણ કરાવો, જેથી અમને જ્ઞાન ગંગામાં સ્નાન કર્યાની અનુભૂતિ થાય. સુતપુરાણીજી બોલ્યા, સૂત જાતિમાં જન્મેલા મારા જેવા અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનો આવો પૂજ્ય ભાવ હું મારા મહાસદભાગ્ય માનું છું. હું દીન અને હીન માનવ આપની જિજ્ઞાસા સંતોષવા માટે એક કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. પૂર્વકાળે બ્રહ્માજીના માનસ પુત્ર નારદજી એકવાર ભગીરથી નદીના કિનારે આવેલા આશ્રમમાં પધાર્યા અને નારાયણને કહેવા લાગ્યા, હે કરુણા નિધાન, હે કૃપા સાગર, આપ સાક્ષાત નારાયણ પ્રભુ સર્જનહાર છો. હે પરમાત્મા, હે દયા નિધાન, હળાહળ કળયુગ પ્રવર્તી રહ્યો છે. નીતિ, પુણ્ય, દયા, કરુણા સર્વે લુપ્ત થતા જાય છે. સંયમ પાલનમાં શિથિલતા આવી જાય છે. માનવ માત્ર કરે તેવું પામે છે. હે દેવાધિદેવ, અત્યારે હું મૃત્યુલોકથી આવી રહ્યો છું અને અત્યંત દુઃખ પામ્યો છું. મૃત્યુલોકમાં વાપેલા લોભ, મોહ, માયા, મદ, મત્સર, અવિદ્યા આ અંધકારને જોતા લાગે છે કે પૃથ્વીનો પ્રલય નજીક છે. હે કરુણા નિધાન, પામર માનવોને પવિત્ર અને સદમાર્ગ તરફ વાળવાનો ઉપાય બતાવનાર કોઈ જ નથી. માટે આ પામર જીવો પર કૃપા વર્ષાવો અને પવિત્ર વ્રતનો સાર સંભળાવો, જેથી તેમનું આચરણ કરી મનુષ્ય કલ્યાણ સાધે અને મોક્ષને પ્રાપ્ત કરે. દેવર્ષિ નારદજીની વ્યથા સાંભળી શ્રી નારાયણ પ્રભુ કહેવા લાગ્યા, હે નારદજી, તમારા જેવા પુનિત પાવનકારી સંત મહાત્માઓ જ સંસારી જીવોના સકળ સંતાપ અને દારૂણ દુઃખનો નાશ કરે છે. હે વત્સ, સાંભળો, ગોપી વલ્લભ યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. શ્રી કૃષ્ણની પાવન લીલાઓનું એક ચિત્તે શ્રવણ કરનાર જીવના સકળ સાંસારિક દુઃખ દૂર થાય છે. આજે હું તમને પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા પાવન માસનું પવિત્ર આખ્યાન કહી સંભળાવું છું. સાંભળવાથી જીવના આદિ વ્યાધિ અને ઉપાધિ ટળે છે. દુઃખ, દારિદ્ર અને સંતાપનો ક્ષય થાય છે. આ સાંભળી નારદજી કહેવા લાગ્યા, હે પ્રભુ, આજે તમે સાવ નવા માસની વાત કરી છે. હું અજ્ઞાની છું, માટે મને પુરુષોત્તમ માસ અને અધિષ્ઠાતા દેવ અને તેની કથાની જાણ નથી. કૃપા કરી મને જણાવો. નૈમિષારણ્યમાં બિરાજમાન સુતપુરાણીજી શૌનકાદિ ઋષિઓને કહેવા લાગ્યા, હે મુનિવર્યો, નારદજીનો જિજ્ઞાસાભર્યો પ્રશ્ન સાંભળીને દેવાધિદેવ નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, પુરુષોત્તમ પ્રભુએ સ્વયં તેને પોતાનું નામ આપી એ માસને અતિ પાવનકારી બનાવ્યો છે. આ પવિત્ર માસમાં જપ, તપ, વ્રત, દાન અનંત ફળ આપે છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે નાથ, મુજ અજ્ઞાનીને પાવન પુરુષોત્તમ માસનું નામ આજે પહેલીવાર સાંભળ્યું છે. તેથી આ માસમાં વ્રત, તપ, નિયમ, ઉપવાસ, દાન આદિ કઈ રીતે કરવા એ વિશે મને કૃપા કરીને વિગતવાર કહો. હે પ્રભુ, આજે હળાહળ કળયુગના પ્રભાવમાં જગત ભયંકર દુઃખથી પીડાઈ રહ્યું છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. સાંસારિક વ્યથાઓમાં ઘેરાયેલા જીવોને શાંતિ અને સાંત્વન મળે એવી પાવન કથા મને કહી સંભળાવો. હે કરુણા નિધાન, મારા કાન એ કથાનું શ્રવણ કરવા અતિ આતુર છે. નૈમિષારણ્યમાં શાંત ચિત્તે શ્રવણ કરતા મુનિવર્યો સામે જોઈ સુતપુરાણીજી બોલ્યા, હે મુનિવર્યો,
દેવર્ષિ નારદની જગહિતકારી પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી હરિ નારાયણ પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્માની કથા પોતાના શ્રી મુખેથી કહી સંભળાવી. ધ્યાય બીજો સમાપ્ત. પૂર્ણ પુરુષોત્તમ રાય કી જય. મિત્રો, હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના બીજા દિવસની કથા વાર્તા. વર વગરની વહુની કથા. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા. તેઓ પૈસે ટકે ખૂબ સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પરંતુ એક વાતથી તેઓ અતિ દુઃખી રહેતા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પરંતુ ઈશ્વર તેમની સામે જોતો ન હતો. હવે એ ઉંમરે પહોંચ્યા પછી તેમણે સંતાનની આશા પણ છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુ પારાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. તેથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો તેમજ ધર્મ ધ્યાનમાં પસાર કરવાનો શુભ સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતા. આખો દિવસ નામ જપ કરીને રાતે ભૂમિ પથારી પર સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. ઉપરાંત ઘરમાં કામ કરનાર કોઈ ન હતું, માટે ઘરનું બધું જ કામ બ્રાહ્મણીએ જાતે કરવું પડતું હતું. તેઓ થાકી જતા. ઘર કામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય પણ બહુ ઓછો મળતો હતો. તેથી બ્રાહ્મણીનું દિલ ઘણું દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો, જો અમારે દીકરો હોત તો વહુ આવે તે ઘરનું કામ કરત, તેથી અમે પ્રભુનું ભજન પણ કરત. આ વિચાર તેમણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો સમય ઘરકામમાં જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું, એ રાંધે ઘર કામ કરે ને આપણે નિરાતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ સાંભળી હસવા લાગ્યો અને કહ્યું, તું જાણે છે કે આપણને દીકરો નથી તો વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું, હા, હું જાણું છું કે આપણે દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં પડી ગયો. તેને કંઈ સૂઝતું નહોતું. તેથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ જાઓ ને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદ પાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો આ વેદ પાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી તમારી સાથે લેતા આવજો. તેમજ કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીથી આવશે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણ બ્રાહ્મણની વાત સાંભળી ડઘાઈ ગયો. તે પણ મનોમન વિચારવા લાગ્યો. બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા, એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પોરમાં ખભે ખડીયો ભરાવીને પુત્રવધુની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા જે ગામ આવે ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે ત્યાં કન્યાની શોધ કરતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેણે જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર શોભી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પરંતુ મુહૂર્ત્યો જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને આવો ને હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં, પછી સગપણ નક્કી કરીએ. બ્રાહ્મણ મૂંઝાવા છતાં હિંમત એકઠી કરીને બોલ્યો, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછો આવતા વાર લાગે એમ છે. જો તમે કબૂલ કરતા હોય તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે દીકરીના 3 ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું કે બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે, દીકરો કાશીએ ભણવા ગયો છે, માટે તે પણ વિદ્વાન થઈને ઘરે આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે, આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે, તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારીને તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરી.
તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ. ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું કે અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરે વળાવી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણીને રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું કામ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાશ થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી. એક દિવસની વાત છે. બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોસણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુ જોઈને એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ તો પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વાર અહીં જોયા માટે પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવી મને અહીં લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે 4થો ફેરો ફરી લઈશ. આ સાંભળી પડોસર ખડખડાટ હસવા લાગી અને કહ્યું, બહેન, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને તો કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંજિયા છે. પડોસરની વાત સાંભળી વહુનું કાળજું ચીરાઈ ગયું ને એ રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી તું કેમ રડે છે? જવાબમાં વહુએ પડોસણે કહેલી વાત કરી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખી વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ, તેથી અદેખા લોકો અમારી માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી નથી શકતા, માટે અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વિના વહુ લાવે ખરા? મારા 7 ઓરડા તથા 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જોત દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય એને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, તેથી એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે. એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાવો પીવો તથા પહેરો ઓઢો, પરંતુ એક વાત યાદ રાખજો કે 7મો ઓરડો ખોલશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પરંતુ તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા તાળા મારેલા હતા. તેથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ખોલવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી દેવ દર્શને ગયા. ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો તેમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજા ઓરડામાં શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ. બાદ વહુએ 7મો ઓરડો જોવાની એટલી ઉત્સુકતા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો. ઓરડામાં પગ મૂકતા જ સ્તબ્ધ થઈ ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલે. બારણું ઉઘડવાનો અવાજ સાંભળી યુવાન બારણા તરફ દ્રષ્ટિ કરીને બોલ્યો, તમે બારણું કેમ ખોલ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે. વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘરે આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડીને પોતે પણ જમી લીધું. પણ તેઓ આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો હતો એ વાત કોઈને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી,
તેમજ દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરો થઈ ગયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો તો હું તેમની સાથે ચોથો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળી સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન વગર કોઈ રાખે તેમ ન હતું. તેમણે વહુને કહ્યું, વહુ તમે ફિકર ના કરો, થોડા જ દિવસોમાં મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાનો સમય આવી ગયો હતો. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી મદદ કરવા મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી કે તમે આમ મૂંઝાવ છો કેમ? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણ બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ સાતમા ઓરડા આગળ આવીને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન એ જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમના પગમાં પડીને ગળે લગાડ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી ચોથો ફેરો ફેરવ્યો. આમ લગ્ન વિધિ પૂરી થતા વહુ હર્ષઘેલી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ આનંદ પામ્યા. તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે તેમની લાજ રહી તથા વગર દીકરે વહુ આવી. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, નાહનાર, કથા વાંચનાર તેમજ કથા સાંભળનાર સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. મિત્રો આ હતો બીજા દિવસનો અધ્યાય અને બીજા દિવસની કથા વાર્તા. જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. ધન્યવાદ.